લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની ખબર। પોસ્ટલ બેલેટથી મતદાન। પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, ટીઆરબીના જવાનો મતદાન કર્યું। સુરતમાં બેલેટ પેપર પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું। આજે 900 જેટલા સરકારી કર્મચારીઓ મતદાન કરશે। 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ મતદાન થશે। મતદાન માટે પોલીસ કર્મચારીઓની લાઈન લાગી છે। જે કર્મીઓ બંદોબસ્તમાં રહેશે ચૂંટણી દરમિયાન તેમને માટે આ વિશેષ વ્યવસ્થા હોય છે। બેલેટ પેપરથી આજે મતદાન કરવામાં આવે છે, જેમાં પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આજે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા શરૂ રહેશે, જેમાં જે કર્મચારીઓ ચૂંટણી બંદોબસ્તમાં લાગેલા છે તેઓ અગાઉ જ પોતાનો મત આપશે। વડોદરામાં પણ બેલેટ પેપરથી મતદાન શરૂ થયું। કુલ 24,541 અધિકારી અને કર્મીઓ મતદાન કરશે। પ્રથમ દિવસે બેલેટ પેપરથી 4,047 મત પડ્યા। જિલ્લા કલેક્ટર, વિકાસ અધિકારીએ પણ મતદાન કર્યું। જિલ્લામાં 10 ડેડિકેટેડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે। 3 દિવસ સુધી પોસ્ટલ બેલેટથી આ મતદાન શરૂ રહેશે।